15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. આમોદમાં રાજકીય સતત ઉથલપાથલ, ભાજપ કોંગ્રેસની નુરા કુસ્તીના અંતના સંકેત, આપની એન્ટ્રીથી દિગ્ગજોનો પાયા હલ્યા. આમોદ નગરપાલિકાની આગામી ચૂંટણી હવે માત્ર સત્તાનો જંગ નથી રહી, પરંતુ વર્ષોથી ચાલી આવતી રાજકીય મોનોપોલી વિરુદ્ધનો લોકજવાબ બની ગઈ છે. અત્યાર સુધી આમોદમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જે તારી સત્તા અને મારી સત્તાની સમજૂતીભરી રાજનીતિ ચાલતી હોવાના ચર્ચાઓ વચ્ચે આમ આદમી પાર્ટીએ વિધિવત એન્ટ્રી કરીને પરંપરાગત રાજકીય પક્ષોના ગણિત બગાડી નાખ્યા છે. મામલતદાર કચેરીએ ઉમટેલી સમર્થકોની ભીડ સાક્ષી પૂરે છે કે આ વખતે આમોદમાં જનતા પક્ષ નહીં પણ વિકલ્પ શોધી રહી છે. ચૂંટણીના મેદાનમાં ઉતરેલા આમ આદમી પાર્ટીના ઉમેદવાર રિયાઝભાઈ રાણાએ સ્થાપિત હિતો પર સીધા પ્રહાર કરતા જે કડવું સત્ય ઉચ્ચાર્યું તે આખા નગરમાં ભારે ચર્ચાનો વિષય બન્યું છે. તેઓએ ખુલ્લેઆમ આક્ષેપ કર્યો કે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ સત્તામાં હોય ત્યારે એકબીજાના મામા ફોઈ કે માસીના દીકરા બનીને રહે છે અને પડદા પાછળની આ સાઠગાંઠમાં આમોદનો સામાન્ય નાગરિક પાયમાલ થઈ રહ્યો છે. આ આકરા શબ્દોએ વર્ષોથી રાજકીય વગ ધરાવતા નેતાઓને વિચારતા કરી દીધા છે. આમોદ નગરપાલિકાના વોર્ડ નંબર 1માંથી યાસીનભાઈ દિવાન અને આસિફભાઈ રાજે, વોર્ડ નંબર 5માંથી રિયાઝભાઈ રાણા અને વોર્ડ નંબર 6માંથી યુસુફભાઈએ ઝંપલાવતા હવે જંગ ત્રિપાખીયો બન્યો છે. સાથે જ વિરોધી ચાવડીમાં ભારે દોડધામ મચાવી છે. અત્યાર સુધી સુરક્ષિત મનાતા ગઢમાં હવે આપ ગાબડું પાડી રહી છે. મત બેંકમાં થનારું વિભાજન કોને ડૂબાડશે અને કોને ટાળશે તે ફફડાટ બંને જૂના પક્ષોમાં સ્પષ્ટ દેખાય છે. રસ્તા પરના ખાડા, ગટરના ઉભરાતા પાણી અને નળમાં આવતા અનિયમિત પાણી જેવા પ્રશ્નો હવે રાજકીય હથિયાર બન્યા છે. નામાંકન કર્યા બાદ યાસીનભાઈ દિવાને દાવો કર્યો છે કે લોકો હવે પરિવર્તનના મૂડમાં છે. વર્ષોથી માત્ર વાયદાઓ સાંભળીને કંટાળેલી જનતા માટે આમ આદમી પાર્ટી એક શુદ્ધિકરણની પ્રક્રિયા તરીકે ઉભરી રહી છે. આમોદના ચોરે અને ચોટે હવે એ જ ચર્ચા છે કે જેઓ માત્ર ચૂંટણી સમયે જ દેખાતા હતા તેઓને હવે ઘર ભેગા કરવાનો સમય પાકી ગયો છે. આમોદની જનતાએ અત્યાર સુધી જે પક્ષોને આંખ મીચીને ટેકો આપ્યો, બદલામાં તેઓને માત્ર પછાતપણું મળ્યું છે. આપના ઉમેદવારોએ આ ચૂંટણીને વિકાસ વિરુદ્ધ, વંશવાદ અને કામ વિરુદ્ધ કાવા દાવાની લડાઈ બનાવી દીધી છે. પાલેજ ટાઈમ્સ, ભરૂચ. जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं. મેં વોર્ડ નંબર 1માંથી આમ આદમી પાર્ટીમાં ઉમેદવારી નોંધાવી છે ને વોર્ડ નંબર 1માં પ્રજાને ખબર જ છે કે યાસીન દિવાન પ્રજા માટે કેટલો દોડેલો છે ને મને પ્રજા પર વિશ્વાસ છે. દરેક સમાજના લોકો પર મને વિશ્વાસ છે કે મને જંગી બહુમતીથી જીતાડશે ને મેં આશા કરું છું દરેક સમાજના લોકો માટે ગમે ત્યારે જરૂર પડે અડધી રાતે પણ તો મને ફોન કરો યા તો મારા ઘરે દરવાજો ખખડાવો. મેં અડધી રાતે તમારા માટે કામ કરવા તૈયાર છું. કયા મુદ્દાને લઈને આમ આદમી પાર્ટી આજે મેદાનમાં ઉતરવાની છે? દરેક મુદ્દાઓને લઈને ઉતરશે. કચરાનો બાબત હોય, પાણીની બાબત હોય કે ગટરની બાબત હોય. મેં 5 વર્ષ સુધી નગરપાલિકામાં એટલા ધક્કા ખાધા છે. ભાજપના લોકોને કીધું છે કે ચાલો અમારું કામ કરો, પણ કોઈ અમારું કામ કર્યું નથી. જ્યારે અપક્ષના લોકો ત્યાં બેઠેલા હોય, બંને ભેગા મળીને બેઠા હોય ત્યારે બી અમે કહીએ છીએ કે ભાઈ અમારું કામ કરો, અમારી ગટરો છલકાય છે, કચરાના ગાડી નથી આવતી, તો પણ અમારું કોઈ સાંભળવા તૈયાર નહોતું. એટલે મેં આજે આમ આદમી પાર્ટીમાં ફોર્મ ભર્યું છે ને મને વિશ્વાસ છે મારી જનતા પર કે મને જંગી બહુમતીથી જીતાડશે. અત્યારે અમે આમ આદમી પાર્ટીની અંદરથી ઉમેદવારી કરેલી છે ને અમે 1 નંબર, 5 નંબર, 6 નંબરમાંથી ઉમેદવારી ફોર્મ ભરેલા છે અને અમને આશા છે કે અમે જંગી બહુમતીથી જીતીને આવીશું. કેમ કે અત્યારે જે આવેલા છે અમારી સામે લડવા માટે, કોંગ્રેસ શું કે ભાજપ શું, બધા જ માસીના છોકરા હોય એમ મને લાગે છે. અને જે કોંગ્રેસમાં છે એ લોકો જ આગલી વખતે અપક્ષમાં રહીને કોંગ્રેસને હરાવવાનું કામ કરેલું એ લોકોએ જ, અને ભાજપના ખોળામાં બેસીને આગલા 5 વર્ષ એમને કોઈ કામ કરેલું નથી. પ્રજા સમક્ષ અમે પ્રશ્ન લઈને જતા હતા, એમને કહેતા હતા કે તમે વિરોધ પક્ષમાં બેઠા છો તો વિરોધ નોંધાવો, તો તે ઘરે એમનો એક જ જવાબ હતો કે પ્રજાને થાકવા દો.
પ્રજા થાકશે તો જ આપણને મજા આવશે. એટલે અત્યારે મારી પબ્લિકને એક નમ્ર વિનંતી છે કે 5 વર્ષ એમને ખૂબ જ મજા લીધેલી છે. હવે આ છેલ્લા ઇલેક્શન આવેલું છે, આ દિવસો પબ્લિકના છે, એટલે પબ્લિક જોઈ વિચારીને પોતાના સારા ઉમેદવારને વોટ આપે અને સારા ઉમેદવારને જીતાડે. એમને જે બી સારા ઉમેદવાર લાગતા હોય છે કામ કરે એવા, પછી એક વખત તમે જીતાડીને લાવેલા અને પબ્લિકને ઠાકવા દો. અત્યારે મારે તો પબ્લિકને એમ જ કહેવું છે કે આજે એમને થકવી દો, આજે એમને થકવી દો. અને એ લોકો જો તમને પબ્લિકને પબ્લિક રીતે ના સમજતા હોય અને તમારા કામ એ લોકો ના કરતા હોય તો તમારે એમને વોટ આપી, કોઈ બી પક્ષનો માણસ હોય, ચાહે આમ આદમી હોય, કોંગ્રેસ હોય કે ભાજપ હોય, જો પબ્લિકનું કામ કરવા માટે સક્ષમ ના હોય તો એને વોટ આપવો નહીં. તમને લાગતું હોય કે મારા જે વોર્ડની અંદર સભ્યો ઉભેલા છે એ સક્ષમ છે અને કામ કરે એવા છે, કે પછી વારંવાર તમે રજૂઆત કરવા જાઓ ને પબ્લિકને થાકવા દો. હમણાં તો પાલિકા પાસે પૈસા નથી, પાલિકાના હમણાં સાહેબ નથી, આવી રીતે વનીના બહાના કરીને અને તમને પબ્લિકને પોતાની ઘરે મોકલી દેતા હોય. પાણીની તકલીફ હોય, લાઇટની તકલીફ હોય કે રસ્તાની તકલીફ હોય, કોઈ બી પબ્લિક આવે તો એના પ્રશ્નને વાચન આપતા જ નથી એ લોકો. અને આગળ 5 વર્ષે પબ્લિકે જોયેલું છે કે ભાઈ પબ્લિક આમોદની જનતા ત્રાસી ગયેલી. જે લોકો સત્તામાં બેઠેલા એમનાથી બી ત્રાસી ગઈ ને જે લોકો વિપક્ષમાં બેઠેલા, અપક્ષમાં બેઠેલા એ લોકોથી બી ત્રાસી ગયેલી. હવે એ લોકો માસીના જ છોકરા છે. તમે આવતા 5 વર્ષની અંદર તમે કોંગ્રેસ વાળા કને જાઓ કે ભાજપ વાળા કને જાઓ, જવાબ તો એક જ એમનો હોય છે. એટલે મારું પબ્લિકને નિવેદન છે કે પોતાના કેન્ડિડેટ જોઈ વિચારી અને પ્રજા મત આપે. અને મારી આ મીડિયા તરફ એક અપીલ છે, મીડિયા તરફથી પબ્લિકને અપીલ છે કે અમે તમારા માટે પૂરું કામ કરવાના છે અને અમે કામ કરીશું. માટે અમારી તરફથી કોઈ બી પ્રશ્ન હોય તો તમે અમારી તરફ રાત્રે 2 વાગે બી આવજો. અમે તમારું કામ કરવા સક્ષમ છે અને તૈયાર છે.